માણાવદર બાગ વિસ્તારની શેરીઓમાં વરસાદના સમયે ખૂબ જ પાણી ભરાતું હોવાથી રહીશોને મુશ્કેલી થતી હતી અને શેરીઓમાં ગોઠણ ડૂબ પાણી ભરાતા ઘરોમાં પણ પાણી ઘૂસી જતા હતા। ત્યારે આ બાબતે ગઈકાલે માણાવદર મામલતદાર અને નગરપાલિકાના વહીવટદાર સમક્ષ યોગ્ય પાણીના નિકાલ કરવાની રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર કે.જે. મારુએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક પાણી નિકાલ કરવાની સૂચના આપી હતી। તેથી નગરપાલિકા કાર્યાલય અધિક્ષક પરેશ જોશી સહિતનો સ્ટાફ આ વિસ્તારમાં પાણીના નિકાલ કરવાની કામગીરી માટે ગયા હતા। ત્યારે તે આગળની ગટરમાં યોગ્ય નિકાલ કરવા માટે તે ગટરના ઢાંકણા તોડવાનું કહેતા જે તે વિસ્તારના લોકોએ આ ગટરના ઢાંકણા નહીં તોડવાનું કહીને બબાલ કરતા નગરપાલિકા તંત્ર દ્વારા મામલતદાર અને વહીવટદાર તથા પોલીસ તંત્રને બોલાવવાની ફરજ પડી હતી। આ બનાવ ઉગ્ર ન બને અને યોગ્ય નિરાકરણ આવે તે માટે માણાવદર મામલતદાર અને વહીવટદાર કે.જે. મારુ તથા પીએસઆઈ બારોટનો સ્ટાફ દોડી આવ્યો હતો। આ બબાલ 1 કલાકથી પણ વધુ સમયથી ચાલેલી હોય છતાં નગરપાલિકાના મુખ્ય અધિકારી એવા ચીફ ઓફિસર એમ.આર. ખીચડીયા ઘટના સ્થળે પહોંચ્યા ન હતા। માણાવદર શહેરની ગટર ઉપર અનેક જગ્યાએ દબાણ થયા હોય જે તે કારણે વરસાદી પાણી રોકાય છે। ત્યારે તે અવરોધોને તાત્કાલિક દૂર કરીને સફાઈ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી હતી।